કેવો આવ્યો બાબા? થઈ ગયો. વાવ, બ્યુટીફુલ. તો વેલકમ ગાઈસ. આજથી લગભગ 1.5 થી 2 વર્ષ પહેલાં આ શિવજીની જે પેઇન્ટિંગ છે જે મેં વોલ પર કરી હતી. બટ આમાં એક પ્રોબ્લેમ છે કે કોઈ બી હાથ અડી જાય કે કંઈ પાણીનો જ અડે તો એના કારણે આ જે પેઇન્ટિંગ એ ડેમેજ થાય છે. કારણ કે આ મેં પાકા રંગથી નથી કરી, આ જે એક વોટર કલરથી જ કરી છે. તો આજે બસ એનો જ સોલ્યુશન લાવ્યા છીએ. એ સોલ્યુશન તો શું, આજે એને આપણે પાકા રંગથી રીપેઇન્ટ કરવાનો વિચાર છે. અહીંયા મેં નેરોલોકનો 50 ml એવો પાકો રંગ મંગાવી લીધો છે પપ્પા પાસેથી. તો ચલો રીપેઇન્ટની પ્રક્રિયા શરૂ કરીએ. તો અહીંયા આપણે કાળો રંગ નીકાળી લીધો છે અને બ્રશ તૈયાર કરી લીધા છે. ચાલો શરૂ કરીએ. તો અહીંયા થોડો કલર આછો કરી નાખ્યો છે સ્ક્રેચ કરીને, એટલે આપણા પાસે એક રેફરન્સ ઇમેજ બી રહે અને એના પર આપણે કલર બી કરી શકીએ. તો અહીંયા આપણે ડિફરન્સ તમે જોઈ શકો છો. આ પાર્ટમાં કમ્પ્લીટ થઈ ગયો છે, આ પાર્ટ બાકી છે. હજુ આજુબાજુ થોડો ઘણો તમે સ્પ્રેડ જોઈ શકશો કલરનો, જે આપણા ઓલ્ડ કલરનો છે, જે વોટર કલરનો હતો એ. તો આપણે એને એકવાર બધું કમ્પ્લીટ થઈ જાય પછી એને સાફ કરી દઈશું. તો આ રીતનો આપણો કંઈક ફાઇનલ લુક આવ્યો છે. એકદમ ક્લોઝઅપથી તમે જોઈ શકો છો. હજુ આ ક્યાંક થોડું આઘું પાછું થયું છે, એ એકચ્યુઅલી પાસ્ટ કલર છે, જે વોટર કલર હતો. એકવાર આ કલર આપણો સુકાઈ જાય પછી આપણે એને રિમૂવ કરી દઈશું.